ઠાકરે પરિવારના ફરજંદ આદિત્ય ઠાકરે પર ઘેરાઈ રહ્યા છે આફતના વાદળો। દિશા સાલિયાન કેસમાં આદિત્ય ઠાકરેની સંડોવણી આક્ષેપ પછી તેમની સામે એફઆઈઆર દાખલ કરવાની માંગણી કરવામાં આવી। આ ઘટના યાદ કરાવે છે અગાઉનો એક કેસ જેણે રાજ ઠાકરેનું શિવસેનામાંથી ભવિષ્ય ખતમ કરી દીધું। શું આદિત્ય ઠાકરે સાથે પણ આવું થઈ શકે છે? શું મહારાષ્ટ્રની રાજનીતિમાંથી હંમેશ માટે ઠાકરે પરિવારનો એકડો નીકળી જશે? નમસ્કાર, નોલેજ કાફેમાં આપનું સ્વાગત છે। હું છું દૈવત ત્રિવેદી। આદિત્ય ઠાકરે ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને બાળા સાહેબ ઠાકરેના પૌત્ર અત્યારે મુશ્કેલીમાં છે। એ કારણે નહીં કે રાજ્યમાંથી શિવસેનાની સત્તા જતી રહી છે, એ કારણે પણ નહીં કે શિવસેનાના બે ઊભા ફાડિયા થઈ ચૂક્યા છે અને મોટું ફાડિયું હવે એકનાથ શિંદે જૂથ વાસ્તવિક શિવસેના હોવાનું જનતાએ સાબિત કરી દીધું। એ કારણ પણ નથી। કારણ છે એક મર્ડર કેસમાં આદિત્ય ઠાકરેની સંડોવણીના આક્ષેપો। સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ મૂકી દીધો, કેસની ફાઇલ હરહંમેશ માટે બંધ કરી દીધી। પરંતુ એ કેસ સાથે સંકળાયેલો સુશાંત સિંહ રાજપૂતના સંદેહાત્મક મૃત્યુના 4 દિવસ પહેલા દિશા સાલિયાન નામની સુશાંત સિંહની મેનેજર રહી ચૂકેલી યુવતી એ પણ સંદેહાત્મક સ્થિતિમાં મૃત્યુ પામી હતી। એક એપાર્ટમેન્ટના 11મા માળેથી પડીને એનું મૃત્યુ થયું હતું। હવે એ અકસ્માત હતો, કોઈએ ધક્કો મારીને પાડી દીધી હતી, શું હતું કે બીજે ક્યાંય એની હત્યા કરીને આ પ્રકારે એને નીચે પડી જવાનું નાટક કરવામાં આવ્યું હતું, એ વિશે કોઈ સ્પષ્ટતા થઈ નહોતી અને છેલ્લે પોલીસ તપાસમાં એ જ સત્ય સ્વીકારી લેવામાં આવ્યું કે બીજા કોઈ પુરાવા નહોતા અને પોલીસે એવું તારણ આપી દીધું કે ભાઈ આ અકસ્માત થયો છે। હવે એ ઘટનાના 5 વર્ષ પછી, આ ઘટના છે વર્ષ 2020ની, આજે 2025 ચાલે છે અને દિશા સાલિયાનના પિતાએ ફરીથી એવો આક્ષેપ કર્યો છે કે મારી દીકરીની હત્યા કરવામાં આવી છે અને એમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર, રાજ્યના ભૂતપૂર્વ મંત્રી આદિત્ય અને વર્તમાન ધારાસભ્ય આદિત્ય ઠાકરેની સંડોવણી છે, માટે એમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે। સ્વાભાવિક છે, ઠાકરે પરિવારના ફરજંદ સામે આવડો મોટો આક્ષેપ થાય, હત્યામાં સંડોવણીની વાત થાય અને સીધું નામ જોગ આક્ષેપ થાય ત્યારે રાજકારણમાં ખળભળાટ મચે એ સહજ છે। શું છે આ કેસ? એમાં આદિત્ય ઠાકરેની સંડોવણી આ 5 વર્ષ જૂની જ વાત છે એટલે ઘણાની સ્મૃતિમાં હશે, પણ વિસ્મૃતિ થઈ ચૂકેલી એક એવી ઘટનાની આજે મારે વાત કરવી છે અને એ છે રમેશ કીણી મર્ડર કેસ। આ એક એવી ઘટના હતી, આદિત્ય ઠાકરેની સંડોવણી, એનું નામ જે ચર્ચાય છે, એમના ઉપર આક્ષેપો થાય છે, એના જેવો જ એક કેસ હતો જેમાં આદિત્ય ઠાકરેની જગ્યાએ રાજ ઠાકરેનું નામ હતું અને એના કારણે, એ ઘટનાના કારણે રાજ ઠાકરેને કાયદાની રીતે તો એ નિર્દોષ પુરવાર થયા, બીજી કોઈ સજા પણ ન થઈ, એમની સામે ફરિયાદ પણ નથી દાખલ થઈ, પરંતુ રાજકીય રીતે શિવસેનામાંથી એમનો એકડો કાયમ માટે નીકળી ગયો। શું હતી એ ઘટના એની વાત કરીએ। 1996ની સાલ છે, પુણેનું અલકા ટોકીઝ બહુ જાણીતી જગ્યા છે અને એક સમય હતો કે જ્યાં ડોક્ટર શ્રીરામ લાગુ, ડોક્ટર મોહન અગાસે, જબ્બાર પટેલ જેવા પુણેના બૌદ્ધિકોની એ બેઠક ગણાતી। એ અલકા ટોકીઝનું પ્રાંગણ બહુ જાણીતો વિસ્તાર, સદાશિવ પેઠમાં એ અલકા ટોકીઝ આવેલી છે। ત્યાં મેટેની શોમાં બ્રોકન એરો નામનું એક ફિલ્મ ચાલે અને એ બ્રોકન એરો મેટેની શો હતો, અંગ્રેજી ફિલ્મ હતી એટલે મોટાભાગે કોલેજ બંક કરીને જોવા આવેલા છોકરાઓ જ એમાં હોય અને ખાસ કઈ એ જગ્યાએ એટલું ઓડિયન્સ પણ નહોતું। પણ એના પછીનો જે ફિલ્મ હતી એ મરાઠી ફિલ્મ હતી એટલે જે હાઉસફુલ જ જાય, એટલે સફાઈ કર્મીઓએ મેટેની શો ચાલુ હતો, ખાસ કઈ ઓડિયન્સ હતું નહીં એટલે થિયેટરની સફાઈ, ફિલ્મ પણ ચાલે, અહીંયા સફાઈ પણ ચાલે। એ દરમિયાન જોયું કે એક માણસ અધૂકડો સીટમાં એકલો છે, એકાકી જગ્યા છે અને ત્યાં અધૂકડો પડેલો છે।
એટલે પહેલા એમ લાગ્યું કોઈ દર્શક કંટાળેલો હશે ને ઊંઘી ગયો હશે. થોડું દૂરથી બૂમ પાડી પણ કંઈ હોકારો ના મળ્યો. પછી એમ લાગ્યું કોઈ દારૂડિયો હોય, પીને બેહોશ અવસ્થામાં હશે. એટલે નજીક જઈને ઢંઢોળ્યો ત્યારે એકદમ ઢળી પડ્યો અને ખબર પડી કે આ તો મરી ગયો છે. એટલે સ્વાભાવિક રીતે પોલીસની એન્ટ્રી થઈ. પોલીસ આવી, તપાસ કરી, ડેડ બોડીનો કબજો લીધો. તપાસ કરતા ખબર પડી કે મૃતકનું નામ રમેશ કીણી છે અને એ મુંબઈના સેન્ટ્રલ વિસ્તારમાં રહે છે, ત્યાંનો રહેવાસી છે અને કોઈક શંકાસ્પદ સંજોગોમાં અહીંયાનું મૃત્યુ થયું છે. અહીંયા સુધી જો મામલો હોત તો એક શંકાસ્પદ મૃત્યુનો મર્ડર મિસ્ટ્રી ટાઈપનો કેસ કહેવાય. પરંતુ બીજા દિવસે શિવસેના સામે બગાવત કરીને છૂટા પડેલા મોટા ગજાના નેતા છગન ભુજબળે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એ પ્રેસ કોન્ફરન્સમાં રમેશ કીણીની વિધવા શીલા પણ હાજર રહી અને એણે નામજોગ સ્પષ્ટ આક્ષેપ કર્યો કે મારા પતિની હત્યા કરવામાં આવી છે અને હત્યા પાછળ રાજ ઠાકરે જવાબદાર છે. રાજ ઠાકરે એટલે બાળા સાહેબ ઠાકરેના ભત્રીજા અને આ જ ઘટના જ્યારે બને છે ત્યારે બાળા સાહેબના ઉત્તરાધિકારી તરીકે રાજ ઠાકરે લગભગ નક્કી હતા. લગભગ એટલા માટે કે બોલે ચાલે વર્તનમાં બધી જ રીતે બાળા સાહેબની પ્રતિકૃતિ. એટલે રાજ ઠાકરે જ હવે શિવસેનાનો વારસો આગળ ધપાવશે એવી બધાની માન્યતા હતી. બાળ ઠાકરેના દીકરા ઉદ્ધવ ઠાકરે એ પોતે સક્રિય રાજનીતિમાં એટલા હોંશથી આગળ પણ નહોતા, એમનો રસ પણ નહોતો. રાજ ઠાકરે જ વારસદાર ગણાય એવી માન્યતા વચ્ચે રાજ ઠાકરે ઉપર આવો આક્ષેપ થાય છે. આ ઘટનાના બહુ મોટા પડઘા પડ્યા. શા માટે રાજ ઠાકરેની સંડોવણીનો આક્ષેપ થયો એ આપણે વાત જોઈએ. રમેશ કીણી મુંબઈના સેન્ટ્રલ વિસ્તારમાં એક મોટી આલિશાન બિલ્ડિંગમાં ત્રિભેટે છે, રોડના 3 બાજુ રોડ આવે એવા આલિશાન બિલ્ડિંગમાં ભાડે રહેતા હતા અને એ બિલ્ડિંગના માલિક એક ગુજરાતી હતા. લગભગ, હું ખાતરીપૂર્વક નથી કહેતો, પરંતુ લગભગ એ ધાનેરાના વતની હતા અને એમનું નામ લક્ષ્મીચંદ શાહ. એ લક્ષ્મીચંદ શાહનું આ પૈતૃક મકાન, જેની કિંમત જો એ બજાર ભાવ પ્રમાણે, એની મોકાની જગ્યા પ્રમાણે, અને મુંબઈમાં જગ્યાની અછત, આ તો આલિશાન બિલ્ડિંગ અબજો રૂપિયા વેચાય એની કિંમત થાય, પણ એ કોડીની કિંમત થઈ જતી હતી કારણ કે બધા ભાડુઆત હતા અને બધા જ ભાડુઆત મકાન ખાલી કરવા માટે હિસ્સો માંગતા હતા. બધાને જો મકાન વેચીને હિસ્સો આપવા બેસે તો લક્ષ્મીચંદની પાસે કંઈ વધે નહીં. એટલે એ ધાક ધમકી, જોર તલબી, બીજી કોઈ રીતે દરેકને ખાલી કરાવવાનો પ્રયત્ન કરતા હતા. એમાંના એક ભાડુઆત એટલે રમેશ કીણી. રમેશ કીણીએ ભાડે મકાન ખાલી કરવાનો ઇનકાર કરી દીધો. રમેશ કીણીની પત્નીએ કરેલા આક્ષેપ મુજબ લક્ષ્મીચંદ શાહ અને રાજ ઠાકરે એ બંને ઘનિષ્ઠ મિત્રો. લક્ષ્મીચંદે ફરિયાદ કરી રાજ ઠાકરેને અને એવો પણ કહેવાય છે એ સમયે જે અહેવાલો ચર્ચામાં આવ્યા હતા એ એવા પણ હતા કે આ બિલ્ડિંગ ખરીદવામાં જ રાજ ઠાકરેને રસ હતો. એટલે એ શીલા કીણીએ કરેલા આક્ષેપો મુજબ રાજ ઠાકરેના કહેવાથી આશુતોષ રાણે અને બીજા શિવ સૈનિકો રમેશ કીણી ઉપર ભારે દબાણ કરતા હતા, એને ધમકાવતા હતા અને કેટલીક વાર તો ઘરે આવીને સામાન ફેંકવા સુધીની ગુસ્તાખી પણ કરી ચૂક્યા હતા. માટે આ મર્ડર કેસમાં રાજ ઠાકરેની સંડોવણી છે એવો શીલા કીણીનો આક્ષેપ હતો. છેવટે શું થયું? એ સમયે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર હતી, મનોહર જોશી મુખ્યમંત્રી હતા. રાજ ઠાકરેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. એ હજુ પોલીસ સ્ટેશને પહોંચે એ પહેલા વિધાનસભામાં મનોહર જોશીએ રાજ ઠાકરેને ક્લીન ચીટ આપી દીધી. એમની કોઈ સંડોવણી નથી ને વાત સદંતર ખોટી છે, આક્ષેપો બેબુનિયાદ છે. રાજ્યના મુખ્યમંત્રી આવું કે પછી પોલીસે તપાસમાં શું કરવાનું રહે, શું પૂછપરછ કરે? સરવાળે એ કેસમાંથી રાજ ઠાકરે અને લક્ષ્મીચંદ શાહ બંનેનો છુટકારો, નિર્દોષ, એમની સામે ફરિયાદ દાખલ ના થઈ. નિર્દોષ છૂટવાની તો વાત પછી આવે. આવું રાજ ઠાકરે સાથે બની શક્યું, કેસ જ દાખલ ના થયો. પણ આદિત્ય ઠાકરે સાથે આવું થશે ખરું? દિશા સાલિયાનના મર્ડર કેસમાં દિશાના પિતાનો એવો આક્ષેપ છે કે એમની દીકરી એના બોયફ્રેન્ડના ફ્લેટ ઉપર રાત્રે 11 વાગે બધા પાર્ટી કરી રહ્યા હતા અને એ સમયે આદિત્ય ઠાકરે, ફિલ્મ અભિનેતા ડીનો મોરિયા અને ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલી, જે પોતે અગાઉ જિયા ખાન
ના આત્મહત્યા કેસમાં સંડોવાઈ ચૂક્યો છે. આદિત્ય પંચોલી જેવા વિવાદાસ્પદ નેતાનો દીકરો, અભિનેતાનો દીકરો છે. એ 3 જણા, આદિત્ય ઠાકરે, ડીનો મોરિયા અને સૂરજ પંચોલી ત્યાં પહોંચે છે અને ત્યાં સામૂહિક બળાત્કાર કર્યા પછી દિશા સાલિયાનની હત્યા કરી દેવામાં આવી છે અને પછી ઉપરથી પડી હોવાનું નાટક કરવામાં આવ્યું. આવો આક્ષેપ દિશા સાલિયાનના પિતાએ કર્યો છે. ઘણે ખરે અંશે રમેશ કીણી કેસ જેવી જ વાત થાય છે, પણ ફરક અહીંયા છે, ત્યારે રાજ્યમાં શિવસેનાની સરકાર હતી, બાળા સાહેબ ઠાકરે જીવતા હતા અને સિંહ જેવી એમની છાપ હતી. અત્યારે રાજ્યમાં શિવસેનાનું કોઈ વજૂદ રહ્યું નથી. તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં એનો ફિયાસ્કો થઈ ચૂક્યો છે. એ સંજોગોમાં આદિત્ય ઠાકરે ઉપર ઘેરાયેલા વાદળો ઘણા જ ગંભીર ગણવા પડે, કારણ કે સરકારનું પીઠબળ નથી. દાદા જેવા પ્રતાપી પ્રભાવશાળી વ્યક્તિત્વની ગેરહાજરી છે. એ સંજોગોમાં જો આદિત્ય ઠાકરે સામે FIR દાખલ થાય તો આ કિસ્સો લાંબો ચાલશે અને તો મહારાષ્ટ્રની રાજનીતિમાં ઠાકરે પરિવારના વર્ચસ્વ ઉપર પણ પ્રશ્નાર્થ મુકાઈ શકે છે. આપણામાં એવું કહેવાય છે કે પહેલું ખોદે પાયો, બીજું ચણે ભીત, ત્રીજું ચડે મેડીએ, ચોથું લપસે ને પાંચમું પડે. મતલબ શું છે કે પરિવારની પહેલી પેઢીઓ એ આકરી મહેનત કરીને તરક્કીનો, પ્રગતિનો પાયો નાખે, બીજું એના ઉપર થોડુંક આગળ વધે, ત્રીજી પેઢી એનાથી આગળ વધે, ચોથી પેઢીને આ બધી જાહો જલાલી વારસામાં મળી હોય એટલે એ બેધ્યાન, બેપરવા રહે, અયાસ થઈ જાય, એ લપસવાની શરૂઆત થાય ને પાંચમી પેઢી આવે ત્યારે ખાનદાનનું ધનોત નીકળી જાય. આ લોક કહેવત છે અને તર્કની જોવાની ન હોય, પરંતુ એવા કિસ્સા છે ઘણા બધા. ઠાકરે પરિવાર સાથે શું થાય છે જોવું રસપ્રદ રહેશે, કારણ કે બાળા સાહેબ ઠાકરેના દાદા એ મહારાષ્ટ્રમાં જનજાગૃતિ ફેલાવનારા વ્યક્તિત્વ તરીકે જાણીતા હતા. એમના પછી એમના પિતા, એમના દીકરા કેશવ ઠાકરે, જે બાળા સાહેબના પિતા, જે મહારાષ્ટ્રમાં પ્રબોધનકાર ઠાકરે તરીકે ઓળખાય છે. પછી બાળા સાહેબ ઠાકરે, ત્રીજી પેઢી, ચોથી પેઢી એ ઉદ્ધવ અને પાંચમી આદિત્ય ઠાકરે. 5 પેઢીથી મહારાષ્ટ્રની રાજનીતિ, સમાજ જીવન ઉપર ઠાકરે પરિવારનો મજબૂત દબદબો છે. તેની સામે શું, એ પ્રશ્નાર્થ હવે બહુ ઘેરો બનશે. આવા વધુ રસપ્રદ વિડીયો માટે જોડાયેલા રહો નોલેજ કાફે સાથે. ધન્યવાદ.